નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, સનાતન ધર્મમાં જન્માષ્ટમીનો શુભ દિવસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। સનાતન ધર્મના લોકો જન્માષ્ટમીના તહેવારને ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ખૂબ જ આનંદથી ઉજવે છે। પંચાંગ અને શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે। દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો। પંચાંગ અનુસાર વર્ષ 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। આ વર્ષે શ્રાવણમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટની સવારથી શરૂ થશે, જે બીજા દિવસે 27 ઓગસ્ટની રાત્રિ સુધી ચાલુ રહેશે। જ્યોતિષમાં માત્ર ઉદ્યાતિથિ જ સ્વીકારવામાં આવે છે, તેથી આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત 26 ઓગસ્ટે જ રાખવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી દુર્લભ સંયોગમાં આવી રહી છે। જ્યોતિષીય ગણતરી અને પંચાંગ મુજબ આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી એ જ યોગમાં આવી રહી છે જેમાં દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો। આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી પર એક દુર્લભ યોગ બની રહ્યો છે જે ખૂબ જ લાભદાયી અને ફળદાયી છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો। તે સમયે ચંદ્ર વૃષભ રાશિમાં હતો। યોગાનુયોગ આ વર્ષે પણ જન્માષ્ટમી પર ચંદ્ર વૃષભ રાશિમાં છે અને આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી રોહિણી નક્ષત્રમાં ઉજવાશે। જ્યોતિષી શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ 26 ઓગસ્ટે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ ઉજવવામાં આવશે। કૃષ્ણ જન્માષ્ટમી વિશેષ યોગમાં ઉજવાશે। 100 વર્ષ પછી આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી રોહિણી અને જયંત યોગમાં આવી રહી છે। આ બંને યોગ ખૂબ જ શુભ અને ફળદાયી છે। શાસ્ત્રો અનુસાર રોહિણી નક્ષત્રમાં જયંત યોગ અને રોહિણી યોગ બંને આવી રહ્યા છે, જેના કારણે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર વિશેષ ફળ મળશે। તેઓ સમજાવે છે કે જ્યારે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સોમવાર કે બુધવારે રોહિણી નક્ષત્રમાં આવે છે ત્યારે જયંત યોગ રચાય છે। વર્ષ 2024માં 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર એ જ યોગ, એ જ નક્ષત્ર અને ચંદ્રની એ જ રાશિમાં આવી રહ્યો છે, જે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ સમયે રચાયો હતો। તે સમયે ચંદ્ર વૃષભ રાશિમાં હતો અને વર્ષ 2024માં પણ ચંદ્ર વૃષભ રાશિમાં હોય ત્યારે 26 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે। મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।